ભરૂચ શહેર જિલ્લામાં ગોકુળ આથમે સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી છે. અંકલેશ્વર અને હાસોટ સહિત સમગ્ર જિલ્લામાં જન્માષ્ટમીની સાંજથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. હાંસોદ પંથકમાં વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ 61 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો અંકલેશ્વરમાં 13 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદની આંકડાકીય માહિતી જોતા વાલિયામાં 37 મિલીમીટર, ઝઘડિયામાં 25 મિલીમીટર, નેત્રંગમાં 14 મિલીમીટર, ભરૂચમાં 10 મિલીમીટર, આમોદમાં 8 મિલીમીટર અને વાગરા તેમજ જંબુસરમાં 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. ધીમે ધારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ પ્રફુલ્લિત થયું છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો.